હર હર નર્મદે. ગયા ભાગમાં આપણે નર્મદાના જળમાં છુપાયેલા વર્ષો સુધી ડૂબેલા રહેતા હાફેશ્વર મહાદેવ મંદિરનો ચમત્કાર જોયો. પૌરાણિક કથા મુજબ અહીં મહાદેવ કલહંસેશ્વર સ્વરૂપે બિરાજમાન છે અને તેમની આ મહિમાનો ઉલ્લેખ ઋષિ માર્કંડેયે સ્વયં પાંડવ યુધિષ્ઠિરને કર્યો હતો. વાત એમ છે કે અહીં કલહંસ ઋષિએ શિવજીની કઠોર તપસ્યા કરી અને જ્યારે ભોલેનાથ પ્રગટ થયા, ઋષિએ કોઈ ધન, કોઈ મોક્ષ, કંઈ પણ નહીં માંગ્યું. તેમણે માત્ર એટલું જ માંગ્યું કે મહાદેવ હંમેશા આ પવિત્ર સ્થાને રહે, જેથી દરેક ભક્તને તેમની દિવ્ય અનુભૂતિ હંમેશા થતી રહે. અને ભોલેનાથે તે ઈચ્છા સ્વીકારી. આ જ છે હાફેશ્વર મહાદેવના અમર વરદાનનું સત્ય.